ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 2ની દીકરીઓનું સ્વાગત કરું છું. The day of the subject is English, in which I will explain unit number 73 and 74. So, let's we start unit number 73. તો આ યુનિટમાં પહેલાં તમને એક સૂચના આપવામાં આવેલી છે કે જેમાં તમારે શું કરવાનું છે, કેટલાક ઉચ્ચાર આપેલા છે. તમારી જે પાઠ્યપુસ્તક છે ને એમાં ફક્ત તમને ફૂલોના ઉચ્ચાર અને તેના ગુજરાતી નામ આપેલા છે અને એની સાથે તમને વારના નામ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં આપેલા છે. ચિત્ર તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા નથી, પરંતુ આપણે અહીં વિડીયોમાં જે ફ્લાવર્સ બતાવેલા છે તેમાં બરાબર જેના નામ આપેલા છે તેના આપણે અહીં પિક્ચર દર્શાવેલા છે, જેથી તમે એ ફૂલોને ઓળખી અને તેના ઉચ્ચાર અને અર્થ જાણી શકો. બરાબર બાળ મિત્રો? તો આપણે પહેલું છે તેમાં લખેલું છે તમારી પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 73માં રોઝ. તો આ શેનું ચિત્ર છે? રોઝનું. ROSE, રોઝ એટલે ગુલાબ. નેક્સ્ટ ઇઝ કયું ચિત્ર છે? આ લીલી. LILY, લીલી એટલે પોયણું. થર્ડ વન ઇઝ લોટસ. LOTUS, લોટસ એટલે કમળ. પછીનું જોઈએ, આ શેના ફૂલો છે તમને ખબર છે? આ છે જુઈ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ જેસ્મીન, જેનો સ્પેલિંગ થશે JAISMINE, જેસ્મીન એટલે જુઈ. ત્યાર પછી છે પિંક રોઝ. પિંક રોઝ એના નામ જેવું જ છે. જો પિંક એટલે કે ગુલાબી, એટલે કે ગુલાબી કલરના જે આ રોઝ છે એને આપણે કહીએ છીએ કરેણ. PINKROSE, પિંક રોઝ એટલે કે કરેણ. અને ફક્ત એકલું રોઝ હોય તો આપણે તેને કહીશું ગુલાબ. પછીનું જોઈએ આપણે, આ કયું ચિત્ર છે? આ તો તમે ઘણા બધાએ જોયું હશે, બરાબર ને? આપણે ભગવાનના મંદિરે કે માતાજીના મંદિરે જઈએ છીએ તો તેમાં શું જોઈએ છીએ કે તેને હાર પહેરાવેલો હોય છે, બરાબર? તો એ શેનો હાર હોય છે? આ સરસ મજાના ગલગોટાનો, બરાબર? ગોળ ગોળ સરસ મજાનો ગલગોટો. તો તેનો સ્પેલિંગ થશે MERRYGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો. ત્યાર પછી આવે છે એવરગ્રીન, એટલે કે બારમાસી, બરાબર? એવરગ્રીન એટલે કે બારમાસી. આ ફૂલો છે એ બારે માસ આપણને જોવા મળે છે, એટલે એનું નામ શું છે? બારમાસી. EVERGREEN, એવરગ્રીન એટલે થશે બારમાસી. ત્યાર પછીનું આ ફૂલ તો તમે બધાએ જોયું હશે, બરાબર? ખાસ કરીને લગ્ન પ્રસંગમાં તમે જાઓ છો તો ત્યાં સરસ મજાનો મંડપ શણગારેલો હોય છે, બરાબર? હવે તમે જાઓ ને ત્યારે જોજો તો મંડપમાં ખાસ કરીને બુકે ને એવું બધું બનાવેલું હોય છે, મંડપ શણગાર્યો હોય છે, તો તેમાં સરસ મજાના સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનો ઉપયોગ કરેલો હોય છે, બરાબર? તો સૂરજમુખી છે એનું મોઢું હોય છે એ સૂરજની સામું હોય છે, બરાબર? એટલે એનું નામ શું છે? સૂર્યમુખી. તો એનો સ્પેલિંગ થશે SUNFLOWER, સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. ત્યાર પછી જોઈએ, અહીંયા આપણે જેટલા પાઠ્યપુસ્તકમાં નામ દર્શાવેલા છે ફૂલોના એ પૂર્ણ થયા. હવે એની સાથે તમને શું આપેલું છે? વીક એટલે કે અઠવાડિયાના વારના નામ. તો આપણે તેના અંગ્રેજી સ્પેલિંગ પણ જોતા જઈએ અને તેના ગુજરાતી નામ પણ જોતા જઈએ. તો શું લખેલું છે? ડેઝ ઓફ ધ વીક, અઠવાડિયાના દિવસો. તો પહેલું છે SUN, સન્ડે. તો સન્ડે એટલે થશે રવિવાર. સેકન્ડ ઇઝ MONDAY, મંડે એટલે સોમવાર. TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર. WEDNESDAY, વેનસડે એટલે બુધવાર.
THURSDAY થર્સડે એટલે ગુરુવાર. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. એન્ડ લાસ્ટ વન ઇઝ SATURDAY સેટરડે એટલે શનિવાર. હવે આ આપણે જેટલા ફૂલોના અને વારના નામ જોયા તેની ઉપરથી આપણને યુનિટ નંબર 74માં એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, જે તમારે સાથે મળીને પૂર્ણ કરવાની છે. બરાબર, તો ચાલો આપણે તે કરીએ ને. તો એમાં તમને સૂચના આપવામાં આવેલી છે કે ફૂલો અને વારના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. બરાબર, તો હવે આપણે શું કરવાનું છે, એની સામે એના ગુજરાતી અર્થ લખવાના છે. તો પહેલું છે પિંક રોઝ. તો પિંક રોઝ એટલે થશે કરેણ. લોટસ, લોટસ એટલે કમળ. જેસ્મીન એટલે જુઈ. લીલી એટલે પોયણું. અને રોઝ એટલે તમને બધાને ખબર છે, રોઝ એટલે ગુલાબ. પછીની સ્લાઇડમાં આપણે જોઈએ મેરીગોલ્ડ એટલે થશે ગલગોટો. એવરગ્રીન એટલે થશે બારમાસી. સનફ્લાવર એટલે સૂરજમુખી. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે એટલે શનિવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેનસડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. સન્ડે એટલે રવિવાર. અને મંડે એટલે સોમવાર. તો બાળમિત્રો, આ સરસ મજાના ચિત્રો સાથે ફૂલોની સમજ મેળવવાની તમને બધાને મજા આવી ને? તો હવે જ્યારે તમે આ બધા ફૂલો જુઓ તો એના ઉચ્ચાર અને અર્થ તમારે યાદ રાખવાના રહેશે. તમે જ્યારે શાળાએ આવશો ત્યારે એ બધા ફૂલો હું તમને બતાવીશ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.